ગરુડ પુરાણ અધ્યાય 6 મનુ વગેરેનો વંશ વિસ્તાર। શ્રી હરિ બોલ્યા, ત્રીજી પત્ની કદ્રુથી અમિત તેજયુક્ત કાદ્રવ્યય નામે સહન સર્પોને ઉત્પન્ન કર્યા હતા। એ બધા સર્પોમાં શેષનાગ, વાસુકી તથા તક્ષક મુખ્ય હતા। તે ઘણા ખ્યાત હતા। સર્પોની પણ જુદી જુદી જાતિ છે, જેમ કે શંખશ્વેત, મહાપદ્મ, કંબલ, અશ્વતર, એલાપત્ર નાગ, કર્કોટક, ધનંજય નાગ મુખ્ય છે। એ સર્વ ક્રોધવશ નામે જાણીતા છે અને દાઢવાળા છે। કશ્યપ મુનિની અન્ય પત્ની ક્રોધાએ મહાબળવાન પિશાચો પુત્ર રૂપે ઉત્પન્ન કર્યા હતા। કશ્યપની સુરભી નામની પત્નીથી સંતાનો રૂપે ગૌ ગાય, વૃષભ બળ, મહિષી ભેંસ તથા પાડાઓને ઉત્પન્ન કર્યા હતા। તે જ રીતે ઈરા નામે કશ્યપની પત્નીએ તમામ પ્રકારના વૃક્ષો, વેલાઓ, સર્વ જાતના તૃણો, ઘાસને ઉત્પન્ન કર્યા હતા। કશ્યપની પત્ની ખગાએ પક્ષીઓ, યક્ષો અને રાક્ષસો ઉત્પન્ન કર્યા હતા। મુનિ નામની પત્નીએ સંતાન રૂપે અપ્સરાઓને જન્મ આપ્યો હતો। અરિષ્ટા નામે પત્નીએ મહાસત્યવિશાળી ગંધર્વોને જન્મ આપ્યો હતો। બીજી પત્ની મરુંધિતીની 49 વાયુઓ પેદા થયા હતા। જે પણ દેવો ગણાય છે એ વાયુઓના નામો છે: એક જ્યોતિ, દ્વિજ્યોતિ, ત્રિજ્યોતિ, ચતુર્થ જ્યોતિ, એક શુક્ર, દ્વિશુક્ર, અતિ મહા બળવાન, ઈશુક, ઇદ્રુક, અન્યદક, પ્રતિસદક, મિત, સમિત, મહાબળવાન, સુમિતિ, ઋતજીત, સત્યજીત, સુષેણ, સેનજીત, અતિમિત્ર, અતિમિત્ર, અમિત્ર, દુર્મિત્ર, અજિત્ર, ઋતુ, ઋતુધર્મ, નિહર્તા, વરુણ, ધ્રુવ, ચતુર્થ, વિદ્યાધન, ગૃહમ, એકગણ, ઇદક્ષ, સદક્ષ, એતાદક્ષ, મિતાશન, એતન, તદક્ષ, સુર્ત, તાદક, ઉગ્ર, ધ્વનિ, ભાસ, વિયુક્ત, સહ, ઋતિ, વસુ, બલાતૃષ, લાભ, કામ, વિરાટ અને અદેશ। જય શ્રી કૃષ્ણ।